ધંધુકામાં હેમચંદ્રાચાર્ય વસ્તી એક દ્વારા આયોજિત હિન્દુ સંમેલન ભવ્ય રીતે સંપન્ન. સાધુ સંતોના સામૈયા દીપ પ્રાગટ્ય અને મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજની પવિત્ર ઉપસ્થિતિએ માહોલ બનાવ્યો આધ્યાત્મિક. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મહાકાળી મંદિર પરિસરમાં હેમચંદ્રાચાર્ય વસ્તી એક ધંધુકા નગર દ્વારા આયોજિત ભવ્ય હિન્દુ સંમેલન શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારના ઉમંગભેર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમના પ્રારંભે પરંપરાગત રીતે સાધુ સંતોના ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરમાં ધર્મમય અને પવિત્ર માહોલ સર્જાયો હતો. સંમેલન દરમિયાન દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેનાથી કાર્યક્રમની શોભા અને ગૌરવના વધારો થયો હતો. આ પાવન અવસરે મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજ નાગનેશ ધામની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને અનન્ય મહંતા આપી હતી. મહારાજશ્રીએ આપેલા આશીર્વચન અને ઉપદેશથી ઉપસ્થિત ભક્તો ધર્મ, સંસ્કાર અને સામાજિક એકતાના માર્ગ આગળ વધવાની પ્રેરણા મળી હતી. કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મની એકતા, સંસ્કૃતિ સંરક્ષણ તથા સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ધંધુકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ઉત્સાહભેર સમર્થન આપ્યું હતું. સંમેલનના અંતે ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પ્રસાદ વિતરણ બાદ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. અંતે સૌ ભક્તોએ આનંદ અને સંતોષ સાથે પોતાના ઘરે પ્રસ્થાન કર્યું હતું. આ ભવ્ય હિન્દુ સંમેલનના સફળ આયોજન બદલ હિન્દુ સંમેલન સમિતિ તથા હેમચંદ્રાચાર્ય વસ્તી એકના આયોજકોને ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોએ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર CK બારડ.